તો તમારા ભાઈ આડું બોરવેલ હાલતા જોયું. જય દ્વારકાધીશ મિત્રો, બપોર થઈ ગયા ને આવી ગયા વાડી, કેમ કે બાપા ક્યારે વાડી કામ કરવા છે એટલે આપણે વાડી આવી ગયા. જોઈ લ્યો આપણે કુટીનું કામ તો બધું પૂરું થઈ ગયું, સતમાઈ લાગી ગઈ અને આપણે બે રૂમ ને બેઠક એકદમ ધોરા ધોરા થઈ ગયા રૂપારા. હવે પ્રક્રિયા ચાલુ થાય લાદી સોટાડવાની. હજી આ કુટી નથી મારી ન્યા પણ કેદી ચાલુ થાય એ ખબર નહીં. અને હજી હેઠે લાદી રાખવી જોઈએ ને, અને હજી બાયણે કલર કરવાનો બાકી છે. ન્યા કયો કલર સારો લાગી જરા કોમેન્ટ કરી દેજો. અને તા તો આપણે જમી લીધું હતું ને આપણે આવી ગયા ગલુડી આગળ. જોતા ગલુડી હાલતા શીખી ગયા, પણ મારાથી તો જો બીવે હે. એક ને લઈ રહ્યું બધે રાયડું દેવા માંડે, પણ રાયડું તો ટાઈટ વાતી હતી ને એટલે દેવા માંડ્યા હતા. આપણે એને તડકે લઈ આવ્યા અને પછી બધા ઇન્સ્ટાગ્રામ ને સપરી વાયરી આપણે આરીસમ જેરી રીલ ઉતાર નાખી. એ હું સપરી નથી હો, ચાલ ચૂટ. પછી આપણે આવી ગયા આપણા ઘઉં જેવા હાટું. લીલાસમ તો જો થઈ ગયા, પણ આ ઘઉં તો જો દિવસે ને દિવસે વધવા માંડ્યા હે. એકદમ મારી વાયરી. ये घઉં લીલાસમ જોરદાર है, इसमें तेरा घर दिल फेफड़ा बेफड़ा सब चला जाएगा. अबे साले. પછી આપણે મહિલાને વાવ જોવા ભાઈ. અને ગારનો ઢેગલો તો જો કેવડો થઈ ગયા, અહીંયાથી હાલવું વાવવું પડે. અને વાવ તો બહુ મોટી થઈ ગઈ અને મહિલો એ બેઠો તો બેઠા બેઠા વિચારતો ही अब तो पानी ही पानी होगा. પણ આપણે વાળી બાજુ ભાગ્યા, કેમ કે इसमें मेरा क्या फायदा. અને પછી હું પપ્પા રવાના થઈ ગયા તળાવની પારની ઓઇલ બાજુ, કેમ કે ત્યાં બોરવેલ આવ્યું હતું. એ આડું બોરવેલ, બોરવેલ તો સીધું છે પણ હાલે આડું. અને આપણે પાર સડી ગયા, પણ અભાગણી તો કેટલી હાઈથી જાવું વાવવું પડે. અને ફાઇનલી આડું બોરવેલ હાલતું હતું ને આપણે પૂગી ગયા. પણ આમાં અંદર તો જો કઈ દેખાતું જ નથી, અંદર તો રજ જ આવે. ફરતી કોર કોહરા હે ઓ સોરી રજ હી રજ હે. અને આયા આપણે આવવાના હતા, ભાઈને ખબર પડી ગઈ સ્પેશિયલ આપણે આટલું ખાટલોય ઢાર્યો હતો. અને જમવાનો બનાવવાનો બધે સામાને ભેગા લઈ આવ્યા હતા. પણ આનું શું કામ કરે મને ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. જીને બોરવેલ હાલતું હતું પપ્પા એને ફોન કરીને અણિયું કાઢવા માંડ્યા. કીની હાલતું હતું ખબર, આપડા લાંબા ભાઈની. હવે આપણે જવાનો સમય થઈ ગયો તો છેલ્લે જોતા જાય પણ રજ જ દેખાય. થોડીક ઓછી પડી પણ હાવ ઓછી નથી થઈ. અને પછી પાછી આપણે અભાગણી પાર કરીને ઉપર ચડી ગયા, પાછા હેઠે ઉતરી. છીરીક તાટીઓ લહેરો તો એ તો ખાબકવાનો હતો, રહી ગયો. પછી આપણે આપણી વાડી પૂગી ગયા. અને પપ્પાએ ટ્રેક્ટર નું ફરતી કો સુફરિયું બાંધવા માંડ્યા, કેમ કે આપણે ગાય માતા હાંજી ટાઈટ ઢવાય ને એટલે. બાકી આજનું મિલ્યું ગાય પૂરો.